જો ઘી છે ને હું હજી બપોર ખાતી હતી ને ત્યાં ગરમ આપણે એરોડ કરવા મેં દીધું હતું ને ઘી થઈ ગયું છે ગરમ. ભણીને આવી ગયા છે ને હવે એને બપોરા એને ખાવા હું દઈ દઉં એટલે ખાઈ લઈ ગયો. એનો મસાલો પહેલાં અમારે હોય એટલે મસાલો લઈને આવી ગયો છે. મેં છે ને મગની દાળ બનાવી છે અને મેં 2 કિલો મગ લીધા છે ને તો આપણે કિલો દાળ કરી નાખી બસ ને. અને અમારે રોજ અને જો દાળ આપણે થઈ ગઈ છે મસ્તીની. હાલો ચણાની દાળ આપણે બનાવી નાખી. હાલો મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. અને બધાને જય માતાજી. અને આપણે છે ને અત્યારે 12:30 બ્લોગ ચાલુ કર્યો. રસોઈ બની ગઈ ને બધું બપોરા કરવા જ બેસવાનું છે. અને આજ આપણે માખણ છે ને ગરમ કરવા મેકી દીધું છે. હું તમને બતાવી દઉં અને હવે બપોરા કરવા બી જઈ. જો માખણ ગરમ થાય છે, પાઘડી ગરમ થઈ જાય ને પછી હું તમને બતાવું. અને હવે છે ને આમ જો રસોઈ બહાર આપણે કાઢી લીધું છે. હવે બધા છે ને બપોરા કરવા બેસી જાય. હાલો બધા બપોરા કરવા. અને આપણે હરેકવાની કઢી બનાવી છે, મજા આવી જાય. હાલો અમે છે ને હવે બપોરા કરવા બેસી ગયા છીએ ને બધા હાલો બપોરા કરવા. અને આમાં રુદ્રભાઈ સાસ પી વહી ગયા છે. નથી ભૂખ લાગી નિશાળેથી જમીન આવ્યો હતો એટલે. અને કાનો અમારે જે આવ્યો નથી. અને આમાં જો હરેકવાની કઢી છે અને ઠંડી ઠંડી સાસ ને હારે સેવડો લીધો છે આજ તો. અને આપણે લઈ લીધું છે અને બરફ નાખેલો સાસમાં. ને આમાં રુદ્રભાઈ છે ને સાસ પીને વહી જશે. અને હાલો અમે છે ને બપોરા કરી લઈએ. અને આજ છે ને તડકો બહુ નથી, સાયા જેવું છે, મસ્ત માહોલ છે બધો. જો વાદળ સાયા જેવું મસ્ત મસ્ત બધું છે. અને આ હવે બપોરા કરી લઈએ. જો ઘી છે ને હું હજી બપોર ખાતી હતી ને ત્યાં ગરમ આપણે એરોડ કરવા મેં દીધું હતું ને ઘી થઈ ગયું છે ગરમ મસ્તીનું. અને હવે છે ને આપણે એને ગાળી લેવાનું છે. જો અમારો કાનો છે ને ભણીને આવી ગયો છે. અને અમે છે ને મગની દાળ બનાવીએ છીએ. અને મેં 2 કિલો મગ લીધા છે ને તો આપણે કિલો દાળ કરી નાખી બસ ને. અને એમાં રુદ્ર છે ને મગ નાખતો જાય કા આમ જો હા રુદ્ર છે ને મગ નાખતો જાય ને હું ફેરવતી જાઉં ઘણી હા. હજી આ મગની દાળ બનાવવાની છે. અને આપણે એટલા મગ ખાવા રાખ્યા. રુદ્રને મગનું શાક વધારે ભાવે અને ખીચડી ભાવે. અને અમારા સૈના છે ને એની હજી દાળ બનાવવાની છે. દાળ બનાવશું રુદ્ર ગા નીકળી. થોડા આ ઘંટલો આપણે બીજેથી લઈ આવ્યા છે. અને હવે બધું થઈ જાય એટલે પાછો દઈ આવવાનો. આમાં કાનો જો ફેરવે જો 2 ભાઈ કરો બહુ કા રુદ્રને દે. હાલો અમારે દાળ જો બની ગઈ છે. અને રુદ્ર અને કાના 2 ઘંટલો ફેરવો. રુદ્રથી જ નથી ઉપડતો કા બધા જો શરબત પીવા જાય છે. ટાટા. આ છે ને લીંબુ છે, લીંબુડીમાં પાણી એવું નથી પીતી ને એટલે બધા લીંબુ પાકી ગયા અને હેઠા ખરી ગયા છે ને. અમે કોઈ વીણવા નતા ગયા, કામેથી આવીને તરત લઈ આવ્યા. જો કેટલા બધા જો હમણાં પૂરા થઈ ગયા છે ને તો પાછા પાકી ગયા. પાકી જાય એટલે હવે બીજો ફાલ આવશે. મસ્તીના છે બધા લીંબુ. શરબત બનાવીને પાછા પીવું ને એટલે ફૂટી જાય. મગની દાળ થઈ ગઈ છે ને હવે આપણે ચણાની દાળ કરવાની છે. એટલે આપણે હાલો ચણાની બાકાજી બોલાવી દઈએ. જો
દાળ આપણે થઈ ગઈ છે મસ્તીની. હાલો ચણાની દાળ આપણે બનાવી નાખી. રુદ્રભાઈ જો કામ લઈ લીધું અને મેં છે ને પાણી આવ્યું ને તો આપણે છે ને પાણી ભરવા માંડ્યા અને પાણી ભરી લીધું. 2-3 દિવસ થતી પાણી નહોતું આવતું આપણે પાણી ભરતા હતા ને એમાં રુદ્રભાઈ કહે કે હું કરું છું અને અહીંથી એ કામકાજ કરવા માંડ્યો છે સરસ મજાનો. અને મારા ભાઈ લેસન કરે છે, જો લેસન ચાલુ છે. પકડવાનું છે ને નીકળી જાય કા દંડી કોસે ને નીકળી જાય. હળવી લાગે હાથમાં ન મારતો, હાથ લઈને માર. રુદ્ર છે ને સૈણા ભવડે ને તો હું છે ને દૂધ લઈને વી આવું પછી આપણે રસોઈ બનાવીએ. એ ભાઈ અમારે કામકાજ ચાલુ કર્યું છે અને આ ભાઈ છે બરો કરે, કાંઈ કામ થોડા કરે. કામ કરતા ન આવડે ન કરે કા એવું ને મેં બેન આવડે છે કા હું લે લેસન કરું ભણવાનું તારે હોય. થોડા ને કામ કરવાનું તમારે હોય. કેરી સુધારવા મળીશું ને હવે છેલ્લી પહેલી આ કેરી રહી છે. હવે ખોખું લાવ્યા છે ને પૂરું થવા આવ્યું સારું દે એટલે હવે છેલ્લી કેરી અને આ જો રોટલી બનાવી નાખી છે કેરીની રોટલી. આ તમારે કેરીની રોટલી જ ખાવાનું છે અત્યારે. બધા કે છેલ્લી કેરી છે ને તો કેરીની રોટલીને ખાઈ લઈ કા મસ્તીને આપણે જો કેરી સુધારી નાખી છે અને આવી જાવ બધા મસ્ત મસ્ત કેરી ખાવા. હવે પાછી લાવશું તો મીડિયામાં આવશે. હાલો બધા વાળું કરવા અને આપણે કેરીને બધું સુધારીને તૈયાર કરી નાખ્યું છે હવે. અને રોટલી રીતે ઘીવાળી અને કોરી. ઘીવાળી આપણી મારે ખાવાની અને આવડા બધા કોરી ખાય એટલે આપણે જો થપ્પો મારી દીધો છે. આ ઘીવાળી નીચે છે કોરી અને હાલો બધા બાકાજી કે બોલાવે રાખો કેરીની. હવે રુદ્રભાઈ ફોન હજી ગોતે છે અને હાલો વાળું કરી લઈ. અને આજનો બ્લોગ કેવો લાગ્યો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરી દેજો. પાછું નવા બ્લોગમાં. બાય બાય.